તો કચ્છના અબડાસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે મધ્યમ સિંચાઈનો ડેમ ઓવરફ્લો થયો છે। અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મિયાણી, હાજાપર, નુંધાતર તેમજ વિજાણ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો કચ્છના અબડાસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। મધ્યમ સિંચાઈનો ડેમ ઓવરફ્લો થયા બાદની આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અબડાસાનો કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયા છે। ભરતસિંહ, કચ્છના અબડાસામાં ભારે વરસાદ થઈ રહ્યો છે, અનેક ડેમ ઓવરફ્લો થયા છે, શું સ્થિતિ? નેહા, ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ અબડાસામાં સચરાચર વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારથી ધોધમાર વરસાદ બાદ અબડાસા તાલુકાના જીવાદોરી સમાન અનેક જે ડેમ નદી નાળા ઓવરફ્લો થયા છે। ખાસ કરીને મધ્યમ સિંચાઈના 3 ડેમ અને નાની સિંચાઈના 6 ડેમની વિગત હાલ મળી રહી છે। જીવાદોરી સમાન જે મીઠી ડેમ છે, ડેરાચિયા ડેમ છે, તે ઉપરાંતનો જે કંકાવતી ડેમ છે તે ત્રણે હાલ ઓવરફ્લો થયા છે। તે ઉપરાંત નાની સિંચાઈના 6 ડેમ ઓવરફ્લો થતા જે સિંચાઈ માટે પાણીની જે જરૂરિયાત હોય છે ક્યાંક ને ક્યાંક એક તબક્કે પૂર્ણ થઈ છે। ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ચૂકી છે। એટલે કે એક તરફ જળ પ્રલયના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તો બીજી તરફ ભારે વરસાદને પગલે પાણીનો સંગ્રહ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। જી નેહા। બિલકુલ, ભરતસિંહ, જાણકારી બદલ આપનો આભાર।